હાલો હાલો. એ દવાખાને છીએ પછી ફોન અરે કરાવી દવાખાને હોય બેન, પણ તમે સંતોષકારક જવાબ તો આપો પેલા. માણસો બે હા હા પણ મેડિકલમાં છીએ અમે, થોડી વાર પછી ફોન કરો, ઇમરજન્સીમાં છીએ અમે. અરે પણ ઇમરજન્સીમાં હોય એ વાત તમારી સાચી, પણ તમે જવાબ તો આપો. હા પણ ઇમરજન્સી હોય તો તમારે ઇમરજન્સી હોય તમે જવાબ ન આપી શકીએ. નહીં, 2 દિવસથી અહીંયા પબ્લિક એટલી હેરાન થાય તો તમે અહીંયા બોર્ડ નથી મારી શકતા? પગાર અહીંયા કર્મચારીને નથી થતા તો કોમ્પ્યુટરમાં લખેલું છે કે 8 માસનો પગાર ન થવાના હિસાબે આ કામગીરી બંધ છે, તો તમે બોર્ડ નથી મારી શકતા સાહેબ? એ ભાઈ રાડું નાખમાં ભાઈ, રાડું નાખવાની વાત નથી. શાંતિ રાખો તમે. હા શાંતિ તમે રાખો. તમે છો કોણ? તમારું નામ શું છે? હે, મારું નામ ભગવાનભાઈ કુંવરભાઈ ભરવાડ, આઝાદ મીડિયા પત્રકાર. હા તો સાહેબ તમે રાડું હું નાખો છો, પણ શાંતિ રાખો. રાડું તમે ન નાખો સાહેબ, રાડું નાખવાની વાત નથી કરતો. 2 દિવસથી પબ્લિક હેરાન થાય. હા તો પણ રજા ઉપર હોય છે ને, રજા માથે જાઓ તો તમે બોર્ડ મારીને જાઓ, રજા માથે જાઓ તો સાહેબમાં તમે માણસ રાખો. શું કયો? તમે બીજા સાહેબમાં કોઈ માણસને ત્યાં મેકી શકો નહીં? એટલે અમારું પાસે થોડું હોય તો ઉપર ખમો આપણે. હે હેલો હેલો. હા બોલો, કોણ બોલો? ભગવાનભાઈ પત્રકાર બોલું, જાફરાબાદ થી. હા બોલો ને. અરે અહીંયા 2 દિવસથી પબ્લિક હેરાન થાય છે એ ધારામાં સ્ટેમ્પિંગમાં. હા હા. એ બાબતે તમે શું કર્યું? એ હું મેડિકલ લીવ પર છું. 224 મેડિકલ લીવ માટે તો મેમ તો તમારે અહીંયા રજૂઆત કોઈ અહીંયા તમારે કોઈને જાણ કરીને જવાય કે મેડિકલ લીવ માંથી અત્યારે 50 માણસો અહીંયા એ ધારામાં 12 સ્ટેમ્પની હિસાબે બેઠા છે, 2 દિવસથી હેરાન થાય છે. હા ભગવાનભાઈ. હા ભગવાનભાઈ, હા, તમે બોલો. પેલો ફોન કર્યો, હજુ સુધી કોઈ મને ફોન નથી પેલો કર્યો. એનો પણ હવે કોઈ આ નથી. જનતા બધી છે ને બરોબર છે? અભણ ને અશિક્ષિત છે મેડમ. આ જનતા બધી છે ને હા. અભણ ને અશિક્ષિત છે, એને ખબર નથી હા પડતી અમારે પણ ક્યાં શું સ્ટેમ્પ કરવું એમ. ડ્યુટીના સાંભળો સ્ટેમ્પ ડ્યુટીના જે હેડ છે ને એ 224/401 નાયબ કલેક્ટર સાહેબ સ્ટેમ્પ ડ્યુટી છે, બરોબર છે? ત્યાં જાણ કરો, અહીંયા કોઈ નથી એમ. નંબર આપો. 224/401 224/401. હા. હા ને અહીંયા કોઈ તમારા નંબર નથી આપતું. 224/401 ભગવાનભાઈ નાયબ કલેક્ટર સાહેબ સ્ટેમ્પ ડ્યુટીના નંબર છે, ઓકે, ઓકે, બરોબર છે? ઓકે. સ્ટેમ્પના હેડ છે ને ઈ છે, બરોબર છે? અને હા. કાંઈ એના જે હોય ને ઓથોરિટી, એનો સુપરવાઇઝર, એને ફોન કરો. હા પણ એના નંબર અમારી આગળ ના હોય ને. તમે કઈ જગ્યાએ છો અત્યારે? હું ઈ તો મારો નંબર કઈ રીતે મળ્યો તમને? મારો નંબર તમને કઈ રીતે મળ્યો? હું મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો હતો. મામલતદાર સાહેબે એવું કીધું કે અમારામાં નથી આવતું, ઇન્સ્ટ્રક્શનમાં આવે છે, આ એમનો અધિકારીનો નંબર છે, આ તમે એમાં કોલ કરો. મેં 15 કોલ કર્યા તો તમે કોલ નથી ઉઠાવતા. તો પબ્લિક નું શું થાય તમે કયો? માણસ પોતાની દારૂ પાડીને 2 દિવસથી અહીંયા રજલાય છે, તો તમને એટલી ખબર ન પડે કે આપણે અહીંયા કઈ સૂચના આપીને જવું જોઈએ કે 2 દિવસથી મેડિકલ લીવ માથે છો તો રજા માથે છો એમ? મારે સ્ટેમ્પ નથી કાઢવાના ને. તમારે સ્ટેમ્પ નથી કાઢવાના, પણ તમારે તો ખુરશીએ બેઠવાનું છે ને. હા ખોડસથી બેસવાનું. હા તમે પબ્લિક ત્યાં ફોન કરો એટલે તમને બધી ગાઈડલાઈન આપી દેશે.